ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું મુઠિયા વળવાની ઝંઝટ વગર એકદમ નવા પોચા મુઠિયા. તો આજે આપણે એકદમ નવા મુઠિયા બનાવીએ છીએ. જો તમે દૂધી અને મેથીના મુઠિયા ખાઈ કંટાળ્યા હોય તો એકવાર આ રૂ જેવા પોચા અને સ્વાદમાં સુપર ટેસ્ટી નવા મુઠિયા જરૂરથી ટ્રાય કરજો. આ મુઠિયા બનાવવામાં એક એવી સામગ્રી ઉમેરેલી છે ને જેનાથી મુઠિયાનો સ્વાદ 100 ગણો વધી જશે. સાથે બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો ચાલો એકદમ ટેસ્ટી એવા ઝટપટ નવા મુઠિયા બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે સૌથી પહેલાં એકદમ નવી સામગ્રી સાથે નવા મુઠિયા બનાવવા મિક્સર જારમાં 1 કપ લીલા વટાણા લેશું. અત્યારે વટાણા સિઝનમાં છે અને લીલા વટાણાના એકદમ ટેસ્ટી મુઠિયા ખૂબ જ સરસ લાગે છે. તમે ક્યારેય ખાધા છે? કમેન્ટમાં મને જરૂરથી કહેજો. વટાણાની સાથે 2 તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને થોડું હું લસણ ઉમેરું છું. જો તમે ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી દેવાનું. પાણી ઉમેર્યા વગર આપણે આને મિક્સરને ચાલુ બંધ કરી આવી અધકચરી પેસ્ટ બનાવી લેશું. એકદમ ઝીણું નહીં પીસવાનું, આવી અધકચરી પેસ્ટ રાખવાની, જેથી મુઠિયામાં તમે જ્યારે ખાઓ ત્યારે વટાણાનો જે ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવે. અચ્છા, વિડીયો જોતા જોતા કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે મારો વિડીયો કયા સિટીમાંથી જોવો છો અને તમે ક્યારેય આ મુઠિયા ખાધા છે કે નહીં. તો હવે બાળકો પાલક ને મેથી તો બિલકુલ નથી ખાતા, પણ આ વટાણાના મુઠિયામાં એ લોકો પ્રેમથી ખાઈ લેશે. તો મેં 1 વાટકો પાલક અને અડધા વાટકા જેટલી ઝીણી કાપેલી મેથી ઉમેરી છે. સાથે મુઠિયાને સુપર ટેસ્ટી બનાવવા 2 ટેબલસ્પૂન દહીં ઉમેર્યું છે. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ચમચી મીઠું અને અડધી ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું. સાથે આપણે 1/4 કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ વધારે નહીં ઉમેરવાનો, નહીં તો મુઠિયા ચીકણા થઈ જાય. સાથે અડધા કપ જેટલો બાજરાનો લોટ અને અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું. અને હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરતા પહેલા મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એના માટે 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલી ખાંડ, ચપટી જેટલા ખાવાના સોડા અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને મુઠિયા માટેનો એકદમ સોફ્ટ લોટ બાંધી તૈયાર કરીશું. તો આપણે ઘણી બધી ભાજી ઉમેરેલી છે એટલે આપણે આમાં પહેલાં બધું મિક્સ કરવાનું, પછી જરૂર લાગે તો તમારે 1 કે 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું. અત્યારે તમે જોઈ શકો છો બધું મેં મિક્સ કરી લીધું. આ રીતે હું મિશ્રણ હાથમાં લઈ અને મુઠિયા વાળું તો ઇઝીલી વળાઈ જાય એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો જો તમારે મુઠિયા વાળીને બનાવવા હોય તો આ પરફેક્ટ છે, પણ આજે આપણે મુઠિયા વાળવાની ઝંઝટ વગર મુઠિયા બનાવીએ છીએ, જેના માટે આપણે મુઠિયાનો લોટ થોડો સોફ્ટ જોઈશે. તો મુઠિયાનો લોટ થોડો સોફ્ટ કરવા મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. હલકો એવો મુઠિયાનો લોટ સોફ્ટ રાખવાનો. હવે અહીંયા આપણે ઢોકળાની પ્લેટ લેશું. તમારી પાસે સ્ટીમર ન હોય તો તમે કોઈ થાળીમાં પણ તેલ લગાવી અને મુઠિયાને સેટ કરી શકો છો. તો ઢોકળાની પ્લેટને તેલથી આપણે થોડી ગ્રીસ કરી દઈશું. તૈયાર કરેલું મુઠિયાનું મિશ્રણ ઉમેરીશું. તો બહુ વધુ પડતો લોટ ઢીલો નહીં કરવાનો, નહીં તો મુઠિયા છે ને એ ખાવામાં પોચા ન બને અને અંદરથી તમને કૂક થયા પછી પણ કાચા લાગે. તો હવે આ રીતે આપણે હાથની આંગળીઓને સહેજ પાણીવાળી કરી બધા જ મુઠિયાના મિશ્રણને હલકા હાથે આ રીતે પ્લેટમાં ફેલાવી દેશું. તો બધું જ મુઠિયાનું મિશ્રણ આ રીતે પ્લેટમાં ફેલાવ્યા પછી હવે આપણે સ્ટીમરને પહેલેથી ગરમ કરી લેવાનું. આવું થોડું પાણી અંદર ગરમ થઈ જાય પછી આપણે મુઠિયાની પ્લેટ રાખી દઈશું. તો પહેલાં તમે સ્ટીમરમાં પાણી થોડું ગરમ કરી અને પછી મુઠિયા સ્ટીમ કરો તો એકદમ મુઠિયા સોફ્ટ બને છે. તો હવે આ રીતે મુઠિયાને ઢાંકી હાઈ ફ્લેમ પર 12 થી 15 મિનિટ થવા દેશું. લગભગ 12 મિનિટ પછી આપણા મુઠિયા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતે ચાકુ ઉમેરી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચાકુ સરસ ક્લીન નીકળે છે, મતલબ મુઠિયા તૈયાર છે. તો હવે મુઠિયાને થોડા ઠંડા થવા દઈએ. લગભગ 10 મિનિટ જેવા અથવા હલકા એવા મુઠિયા ઠંડા થાય એટલે આપણે એના પીસીસ કરી લઈએ. તો તમે ઢોકળાની જેમ ચોરસ, ટ્રાયંગલ કે તમને મનગમતો કોઈ પણ શેપ તમે કરી શકો છો. અત્યારે 1 બાઇટમાં 1 મુઠિયું ખાઈ શકાય એવા હું નાના નાના ચોરસ શેપ કરું છું, જેથી બાળકો અને ઘરના સભ્યોને કંઈક નવું લાગે.
તો આ રીતે તમે જોઈ શકો છો નાની નાની સાઈઝના મેં ચોરસ શેપ કરી લીધા છે. અને હવે તમને આ મુઠિયા બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ એવા તૈયાર થયા છે. તમે જો રૂ જેવા પોચા અને એકદમ સોફ્ટ મસ્ત મજાના તૈયાર થયા છે. અને વટાણાની નેચરલ મીઠાશ સાથે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો આ મુઠિયાને તમે એમનેમ પણ ખાઈ શકો છો, પણ આજે આપણે મુઠિયાને એક વઘાર કરીશું. જેના માટે 1 ટેબલ સ્પૂન તેલ પેનમાં ગરમ કરી લઈએ. પછી એમાં અડધી ચમચી રાઈ, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 2 સૂકા લાલ મરચાં, 2 લીલા ઝીણા કાપેલા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. પછી તરત જ આપણે મુઠિયા ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમને મુઠિયા ક્રિસ્પી ગમે તો તમે હલકા એવા એને ક્રિસ્પી કરી શકો છો. વઘાર સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીએ. અને હવે ગરમ ગરમ મુઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા મુઠિયા તૈયાર છે. આ મુઠિયાને ટમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.